સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાએ ધોરણ 10 અને 12 ના બોર્ડ પરીક્ષામાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે। વિદ્યાર્થીઓએ ઉત્તમ ટકાવારી સાથે શાળાનું નામ ગૌરવવંત બનાવ્યું છે। કતારગામ સ્થિત એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાએ માર્ચ 2026ની બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે। ધોરણ 10માં 51.15% અને ધોરણ 12માં 96.15% પરિણામ નોંધાયું છે। શાળાના કુલ 900 વિદ્યાર્થીઓ માટે 31 વિદ્યાર્થીઓએ A1 અને 123 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે। આ સફળતા બદલ શાળાના પ્રમુખ શૈલેષભાઈ સવાણી, ટ્રસ્ટી શ્રેયાબેન સવાણી તેમજ આચાર્ય રસિકભાઈ ઝાંઝમેરા અને એડમિનિસ્ટ્રેટર કલ્પેશભાઈએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે। શાળાના તમામ કર્મચારીઓના સંયુક્ત પ્રયત્નો અને વિદ્યાર્થીઓના પરિશ્રમથી આ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત થયું હોવાનું સંચાલન દ્વારા જણાવાયું છે। આજે હું તમને એ કહેવા આવી છું કે પહેલા તો હું એલપીએસ શાળામાં અભ્યાસ કરું છું અને અમારા બધા જ ટીચર્સ બહુ મસ્ત છે અને સ્પેશિયલી આરટી ટીચર એમને તો રાત્રે ફોન કરે ગયું પાણી પછી હેલ્પ બી કરે બધા જ ટીચર અને ઇવન મારા ક્લાસ ટીચર જે છે એમને બી મને ગયા વર્ષના પેપર આપ્યા, ઘણું બધું મટીરિયલ આપ્યું અને મેં ટ્યુશન વગર ઇવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એટલે મને બહુ જ ખુશી છે। આ માટે હું મારા મમ્મી પપ્પા અને મારા તમારું નામ? મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા। હું એલપીએસ સ્કૂલમાં અત્યારે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવું છું। સર, આપણે જે A1 અને A2માં કેટલા બાળકો? ફેબ્રુઆરી માર્ચ 2026માં લેવાયેલ HSC ધોરણ 10ની પરીક્ષામાં મારી શાળા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત એલપીએસ સ્કૂલ કતારગામનું ખૂબ સારું પરિણામ આવ્યું છે। 91 સમથિંગ પરિણામ શાળાનું વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમાં A1ની અંદર કુલ શાળાના 16 વિદ્યાર્થીઓએ ખૂબ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેમજ તે ઉપરાંત શાળાની અંદર કુલ A2ની અંદર 56 વિદ્યાર્થીઓએ અને B1ની અંદર 80% વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ પ્રાપ્ત કરી અને શાળાનું ખૂબ જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે। એ બદલ હું શાળાના ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવું છું। સાહેબ, આપણે ત્યાં આટલું સરસ પરિણામ આવ્યું એ પાછળ સૌથી સી ફાળો કોનો હતો? શાળામાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવા માટે અમને શાળાના ટ્રસ્ટી પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી દ્વારા ખૂબ શરૂઆતથી જ પ્રેરણા આપતા રહ્યા છે। સાથે સાથે અમારા શાળાના શિક્ષક મિત્રોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને જે વિદ્યાર્થીઓ નબળા હતા એ વિદ્યાર્થીઓને અમે શાળા સમય બાદ 0 પીરિયડ લઈને પણ એમનું પરિણામ ઉચ્ચ આવે અથવા તો વિદ્યાર્થી પાસ થાય એ માટે અમે ખૂબ મહેનત કરીને એવા વિદ્યાર્થીઓને પણ પાસ થાય એ માટે પ્રયત્ન કરીને પાસ કર્યા છે, એનો અમને ગર્વ છે। આપનું નામ? મારું નામ શૈલેષ સવાણી છે। હું એલપીએસ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન તરીકે। સર, ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યું છે, તો આપણી શાળાનું પરિણામ કેટલું? ધોરણ 10 અને 12 બંનેનું મળીને અમારે શાળામાં 95% એટલે ખૂબ જ સારું પરિણામ આવેલું છે। અમારી પાસે ટોટલ 900 બાળકો હતા, એમાં અમે 95% રિઝલ્ટ લાવ્યા છે, તે એ અમારા માટે ગર્વનો વિષય છે। સાહેબ, A1 અને A2માં કેટલા બાળકોની સંખ્યા? ટોટલ બંને મળીને A1ના બાળકો 31 છે અને A2ના બાળકો 130 છે, જેમાં 10મા ધોરણના A1ના બાળકો 16 છે અને 12મા ધોરણના A1 બાળકો 15 છે, જ્યારે A2ના બાળકો 10મા ધોરણમાં 57 છે અને જ્યારે 12મામાં 66 છે। સાહેબ, આટલું સરસ જે પરિણામ આપણને મળ્યું છે, આ પરિણામ પાછળ આપ કોને? આટલું સરસ જે પરિણામ અમને મળ્યું છે એની પાછળ હું સૌથી પહેલાં આભાર વ્યક્ત કરીશ અમારા પ્રિન્સિપાલનો
અમારા એડમિન શ્રી કલ્પેશભાઈનો, પ્રિન્સિપાલ શ્રી રસિકભાઈનો, દિનેશભાઈનો, પછી અમારા બાળકોનો, અમારા ટીચરો જેણે ખૂબ જ મહેનત કરી છે, જે ટીમ વર્કથી કામ કર્યું છે અને 95% રિઝલ્ટ લઈ આવ્યા છે. અને હું છેલ્લે આભાર વ્યક્ત કરીશ પેરેન્ટ્સનો, જેણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે, ખૂબ અતિશય, અને સપોર્ટ કરી અને આ લેવલે અમને પહોંચાડ્યા છે. સાહેબ, આપ ધોરણ 12ના છોકરાઓને હવે પછીના ફ્યુચર માટે કંઈક સંદેશો પાઠવવા માંગશો? ધોરણ 12ના છોકરાઓને હું સંદેશો એટલો જ પાઠવીશ કે જેવું પરિણામ તમે અમારી સ્કૂલમાં લઈ આવ્યા, જેટલી મહેનત તમે અહીંયા કરી, એટલી જ તમારા જીવનની અંદર મહેનત કરી અને તમે ખૂબ આગળ વધો, એવી અમારી શુભકામનાઓ. એલપીએસ સ્કૂલો, આપણી એલપીએસ ગ્રુપ ઓફ સ્કૂલ જે છે સાહેબ, એમાં કેટલા છોકરાઓ આશરે ડૉક્ટર, એન્જિનિયર જેવી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી હશે? આમ જુઓ તો એલપીએસ સ્કૂલ 1982થી ચાલુ થઈ છે, તો અંદાજિત 40થી 42 વર્ષ થયા છે. 40થી 42 વર્ષની અંદર અંદાજિત ડૉક્ટરોની અસંખ્ય સંખ્યાઓ, વકીલોની અસંખ્ય સંખ્યાઓ, ઇવન આર્મીના ઓફિસરો અસંખ્ય, આવી રીતે અલગ બધી જ ફિલ્ડની અંદર એન્જિનિયરો, આર્કિટેક્ટો, અલગ ફિલ્ડની અંદર હજારો છોકરા અમારે ત્યાંથી નીકળેલા છે. ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.